એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। કચ્છના રાપરમાં મતદારોને રૂપિયાનું વિતરણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે। કચ્છના રાપરનો આ વિડીયો મતદારોને રૂપિયા આપવામાં આવી રહ્યા છે। કચ્છના રાપરમાં મતદારોને રૂપિયાનું વિતરણ થતું હોવાનો આ વિડીયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પહેલા મતદારોને આ રૂપિયા આપવામાં આવી રહ્યા છે। રૂપિયા આપીને ફૂલને મત આપવાનું કહેતો હોવાનો આ વિડીયોમાં ઉલ્લેખ થઈ રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે। પરિવારના તમામ સભ્યો દીઠ 500 રૂપિયા અપાયા છે। લાખાની ઉંમર ભાઈ આ ગામનો છે, બાર ગામનો કામ ના આવે, ગામનો આવે એ લાખાની બધી ખબર છે। લાખાનો શેઠ છે મોટો એમ એમની તો ભાણજી આ ભાણજી ઉભો રહ્યો છે ખબર નથી ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો। ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન દબાવવાનું, છેલ્લે 1 દબાવવાનું, ઓકે કરવાનું। આવો આ નિશાન હશે હો મત કરવાનો। તો અગાઉ પણ અવારનવાર આવા વિડીયો જોવા મળતા હોય છે। હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તે પહેલાનો આ વિડીયો રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। મતદારોને રૂપિયા આપવામાં આવી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ આપણી સાથે જોડાયા છે। હેમાંગભાઈ, સ્વાગત છે GSTVમાં। જે વિડીયો સામે આવ્યો છે કચ્છના રાપરથી મતદારોને રૂપિયાનું વિતરણ થતું હોવાનું જોવા મળી રહ્યું છે અને ફૂલને મત આપજો તેવો ઉલ્લેખ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ અનવી આ વિડીયો છે કે મારા પણ ધ્યાનમાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે સામ દામ દંડ અને ભેદ રાજકારણની અંદર કરીને જે પ્રમાણે મતદારોને લોભ લાલચ આપી રહી છે અને એની સાથે સાથે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમને પણ પૈસાથી, અને જો પૈસાથી ના ખરીદાય તો એમને ધાક ધમકી આપવાની, એમના ઘરો તોડી નાખવાની ધમકી આપે છે। આવા પ્રકારનું જે છે એ મને લાગે છે કે ભારત દેશની લોકશાહી માટે આ બહુ જ ખતરારૂપ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ આ રીતે કાળું નાણું, જે ભ્રષ્ટાચારનું નાણું છે એ આ રીતે વહેતું થતું હોય, આનાથી વધારે લોકશાહીને માટે કલંકરૂપ ઘટના બીજી કઈ ના કહી શકાય। આવો વિડીયો હોય તો જાતે ચૂંટણી પંચે પ્રજ્ઞાન લેવું પડે, સુઓ મોટો કરવી પડે અને જાતે આવા લોકોને નસીહત કરીને એમને પાઠ ભણાવવો જોઈએ, ચાહે તે સત્તા પક્ષના હોય ચાહે તે કોઈ પણ પક્ષના હોય। અનવી, મારે આપને GSTVના માધ્યમથી એ પણ કહેવું છે કે ગઈકાલે પણ એક ઘટના બની બાલાસિનોરની અંદર બેન ઠાકોર બેનને એટલા બધા ધમકાવવામાં આવ્યા, એમના ઘરને તોડી નાખવામાં આવશે, તમે કેમ કોંગ્રેસમાં પેનિક એટેક આવ્યો। અમારા જિગ્નેશભાઈ દેવાણી ધારાસભ્ય ત્યાં હતા, એ પણ એમના માટે પહોંચી ગયા। જગદીશભાઈ ઠાકોરે પણ એમના માટે વિડીયો બાઇટ દ્વારા સમર્થન જાહેર કર્યું। પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી આ પ્રમાણે જયારે પોતાની હાર ભાળી ગઈ ત્યારે ઈએન કેન પ્રકારે એક તરફ એ લોકો પોતે અંદર ઝઘડી રહ્યા છે અને બીજી તરફ અંદર ઝઘડતા વખતે પાયલ ગોટી જેવી બહેનોના પગ આકડીઓ છે અને બીજી તરફ આ રીતે મતદારોને પણ રૂપિયા આપીને સામ દામ આપીને જયારે હેરાન કરતા હોય, મને લાગે ગૃહમંત્રી શ્રી જાય એવું કહેતા હોય કે અમે ચમરબંધીઓને છોડીશું નહીં, તો આ ચમરબંધી કોણ છે અને કઈ રીતે રૂપિયા વેચી રહ્યા છે એનું એમને પણ સંજ્ઞાનમાં લેવું જોઈએ। હેમાંગભાઈ, અગાઉ પણ ઘણા બધા આવા વિડીયો જોવા મળતા હોય છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે આવા વિડીયો જોવા મળતા હોય છે। આ સાથે અવારનવાર સત્તા પક્ષ ભાજપ પર ઉમેદવારોના ખરીફ ફરકનો પણ આક્ષેપ લાગતો હોય છે, ત્યારે શું કાર્યવાહી થવી જોઈએ, આપને શું લાગી રહ્યું છે હેમાંગભાઈ? બિલકુલ અનવી, અમે તો ચૂંટણી પંચને વારંવાર પત્રો લખીએ છીએ, વારંવાર ફરિયાદ કરીએ છીએ, પરંતુ ચૂંટણી પંચ ગયા પછી કદાચ આ લોકો આ ફરિયાદ ઉપર ધ્યાન નથી। એટલા જ માટે કહું છું કે આ લોકશાહી માટે કલંકરૂપ છે અને લોકશાહીની અંદર આવા પ્રકારની ઘટનાઓ છે એ કલંકિત ઘટનાઓ સેટ પણ ચલાવી ના લેવાય। આજે GSTV જે છે એ પત્રકારિતાનું એક ચોથો માધ્યમ છે અથવા તો એક લોકશાહીનો ચોથા સ્તંભ તરીકે પોતે કાર્ય કરી રહ્યું છે। અમે પણ વિરોધ પક્ષ તરીકે આની ફરિયાદ કરવાના છીએ અને ફરિયાદ કરીને જો આના પગલા લેવામાં નહીં આવે તો કોર્ટમાં પણ જવું પડશે, પણ કોર્ટમાં જઈને પણ આવા લોકોને નસીહત કરવા માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું। આભાર હેમાંગભાઈ GSTV સાથે જોડાવા માટે। તો હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા અને આ જે વિડીયો છે કચ્છના રાપરનો છે અને આ વિડીયોમાં ઉલ્લેખ થતો જોવા મળી રહ્યો છે, ફૂલને મત આપજો તેવો ઉલ્લેખ થતો જોવા મળી રહ્યો છે।
અને રૂપિયા આપતો હોવાનો પણ ઉલ્લેખ આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે અને દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અવારનવાર જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આવા વિડીયો સામે આવતા હોય છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. તેને લઈને પણ એક મોટો સવાલ છે. આ સાથે સાથે ઉમેદવારોને ધમકાવવાનો મામલો હોય, મતદારોને ધમકાવવાનો મામલો હોય, તેવા પણ ઘણા બધા મામલા સામે આવતા હોય છે. કોંગ્રેસ દ્વારા અવારનવાર ભાજપ પર ઉમેદવારોને ખરીદ ફરોખ્ત કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે અને આ સમગ્ર બાબત છે એ લોકશાહીનું હનન કરતી બાબતો છે અને આ પણ લોકશાહીના હનન કરતા દ્રશ્યો છે. કચ્છના રાપરમાં જોવા મળ્યા મતદારોને રૂપિયાનું વિતરણ થતું હોવાનો આ વિડીયો જોવા મળી રહ્યો છે અને સાથે એવો પણ ઉલ્લેખ કરે છે કે આ રૂપિયા લો અને ફૂલને મત આપો, એવું પણ આ વિડીયોમાં સંભળાઈ રહ્યું છે. રૂપિયા આપીને ફૂલને મત આપવાનું કહેતો હોવાનો આ વિડીયો, પરંતુ આ વિડીયો જે વાયરલ થયો છે, જે લોકો આ રૂપિયા આપી રહ્યા છે અને જેમને રૂપિયા આપી રહ્યા છે તેમની પણ પૂછપરછ થવી જોઈએ. જે લોકો આ રૂપિયા આપી રહ્યા છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ. ચૂંટણી એક એવી પ્રક્રિયા છે જે પારદર્શી રહેવી જોઈએ અને મતદારો જેને પણ ઈચ્છે 5 વર્ષ જે પણ પક્ષ કામ કરે તેને મતદારો મત આપતા હોય છે, પરંતુ આ તો સરા જાહેર પૈસા આપીને મત લેવાનો મામલો હોય તેવું લાગી રહ્યું છે. તો ભાજપના નેતા યજ્ઞેશ દવેનો પણ સંપર્ક કરવાની કોશિશ જીએસટીવીએ કરી, પરંતુ તેઓ ફોન નથી ઉઠાવી રહ્યા. ભાજપ તરફથી કોઈ જવાબ નથી આવ્યો. આ વિડીયોમાં જે ઉલ્લેખ થઈ રહ્યો છે કે ફૂલને મત આપજો, આ 500 રૂપિયા રાખો પરંતુ ફૂલને મત આપજો, મતદારોને ખરીદવાનો આ વિડીયો જોવા મળી રહ્યો છે. મતદારોને એક તરફ ખરીદવામાં આવી રહ્યા છે તેવો આ દ્રશ્યો વિડીયોમાં જોવા મળી રહ્યા છે. કચ્છના રાપરમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ લોકશાહીનું હનન કરતો આ દ્રશ્ય છે. તો બીજેપી મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનો સંપર્ક સાધવાની કોશિશ જીએસટીવીએ કરી. તેઓ એક રાજકીય બેઠકમાં હોવાનું કહ્યું છે અને તેમને આ બાબતે અત્યારે વાત નહીં કરે, તેઓ જ્યારે ફ્રી થશે ત્યારે આ બાબતે વાત કરશે તેવું યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસનો પણ સંપર્ક કરાયો અને કોંગ્રેસ અવારનવાર આક્ષેપ કરતું રહ્યું છે. કોંગ્રેસના હેમાંગ રાવલે કહ્યું કે અમે ચૂંટણી પંચને અવારનવાર રજૂઆત કરી પણ હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને ચૂંટણી પંચ ક્યારે કાર્યવાહી કરશે, શું મતદાન પતી જશે પછી કાર્યવાહી કરશે, તે પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ આ તો વિડીયોમાં ચોક્કસ એવું જોવા મળી રહ્યું છે કે મતદારોને ખરીદવામાં આવી રહ્યા છે. અગાઉ ઘણી બધી વખત એવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા સત્તા પક્ષ પર કરવામાં આવ્યા છે, ઉમેદવારોને ખરીદવામાં આવ્યા હોય અને ચૂંટણી પત્યા બાદ પણ કહેવાય કે નેતાઓને ખરીદવામાં આવ્યા હોય તેવા પણ બનાવો આપણે દેશમાં જોયા છે. પરંતુ આ તો સીધા મતદારોને ખરીદવામાં આવી રહ્યા છે અને પૈસા આપીને કહેવામાં આવી રહ્યું છે કે ફૂલને મત આપજો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક એવી ચૂંટણી કે જેમાં ખરા અર્થમાં જે મતદારો છે તેમને જે દુવિધા છે, રોડ રસ્તા ગટરની જે દુવિધાઓ છે, જે કામ 5 વર્ષ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેના પર મતદારો મત આપતા હોય છે, પરંતુ આ તો મતદારોને જ ખરીદવામાં આવતો હોવાનો વિડીયો જોવા મળી રહ્યો છે. આ અંગે ચૂંટણી પંચે પણ વિચાર કરવો જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી મતદારોની પણ માંગ ચોક્કસથી જોવા મળી રહી છે.